ચલો અહીંયા આપણે આગળનું સ્ટાર્ટ કરું છું. તો મેં તમને કહ્યું હતું ભાઈ કાલે વિદ્યુત ભાર અને વિદ્યુત બળ એ બે ટોપિક વિશે વાત કરી હતી. આજે વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરું છું. તો વિદ્યુત ક્ષેત્રમાં તો ભાઈ હજી એક ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે રહેવા દઈશું. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર છે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરીશું. અને સાથે ફ્લક્સ એ બે વસ્તુ રહેવા દીધી છે, નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરી લઈશું. અત્યારે હાલ છે એ બાકીના જે વિદ્યુત ક્ષેત્ર હશે એના માટે વાત કરતો જવું. થોડું સમજતા જજો, મોટાભાગનો કોન્સેપ્ટ આઈડિયા આવી જશે આમાં શું કહેવા માંગશે. પહેલા એક સિમ્પલ વસ્તુ સમજો, વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે કોને? તો વિદ્યુત ક્ષેત્ર કોને કહીશું કે આપણી આસપાસનો અમુક ચોક્કસ એરિયા હશે અથવા તો વિદ્યુત ભારની આસપાસનો એક એવો વિસ્તાર છે કે જ્યાં એની અસર પ્રવર્તે છે એને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવશે. બીજા શબ્દોમાં આપણે કહીએ કે એકમ શું કહેવાય કે એકમ વિદ્યુત ભાર માટે લાગતું બળ છે એને પણ વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ છીએ. ઇન શોર્ટ આપણે અલગ અલગ રીતથી બતાવી શકીએ છીએ. હવે આપણે કોન્સેપ્ટને એમસીક્યુ માટે ચેક કરીએ તો એ E બરાબર F/Q થશે. F બરાબર mg જે ટાઈપનું ઇક્વેશન જોવા મળશે. એનો એકમ દરેકને ખ્યાલ હોવો જોઈએ. ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર હશે. પારિમાણિક સૂત્ર તમે તૈયાર કરી શકો ન્યૂટન પર કુલમના આધારિત. આ એક સિમ્પલ વિદ્યુત ક્ષેત્રનો પહેલો બેઝિક આઈડિયા છે. હવે નેક્સ્ટ એના પછી એની 4-5 લાક્ષણિકતાઓ છે જે દરેક જણા ધ્યાન રાખીને સમજતા જજો. એમાં પહેલી લાક્ષણિકતા બતાવી છે કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર હોય એમાં જો કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરવામાં આવશે તો વિદ્યુત ક્ષેત્ર બતાવશે. બરોબર, ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા છે. ક્ષેત્ર રેખા બે એકબીજાને ક્રોસ નહીં થાય, ક્ષેત્ર રેખાની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જોવા મળશે. અને બાકી તો પછી ધન હોય તો એ બહારની તરફ આવશે, ઋણ હોય તો ક્યાં જશે? અંદરની તરફ બંધ ગાળા બનાવશે. તો આના આધારિત આ બંધ ગાળા બનાવશે નહીં તો આ બધી ડિટેલ આના માટે જોવા મળશે વિદ્યુત ક્ષેત્રની. જે ટેક્સ્ટબુકમાં આપણે ભણ્યા હતા તે ઉપરથી ખ્યાલ આવશે તમને. નેક્સ્ટ એક બીજી વસ્તુ અહીંયા જે સમજાવું છું કે આની અંદર જે વાત કરી છે એની અંદર આપણને બતાવ્યું છે કે વિદ્યુત ભારોના અલગ અલગ તંત્ર છે. હવે એ તંત્રના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે રજૂ થાય છે એની વાત કરી છે. એમાં અહીંયા સિમ્પલ બતાવ્યું છે, ઘણા બધી વસ્તુઓ આપણે ક્લિયર કરી છે. એમાં A ને વિદ્યુત ભારનું તંત્ર લીધું છે અને B ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અલગ અલગ પોઈન્ટ પર ફાઇન્ડ કરવાની હશે. કેટલા પોઈન્ટ આવશે? તો એમાં પહેલો પોઈન્ટ જે જોવા મળશે એ બિંદુવત વિદ્યુત ભારની વાત થશે. સમજ રાખતા જજો, ક્લિયર થશે. બિંદુવત વિદ્યુત ભારની વાત હશે. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર દરેકને આવડે. KQ/R² થશે. KQ/R² થશે. અથવા સદિશ સ્વરૂપે લખવું હોય તો R કેરેટ લખી શકો. હવે એમાં તમે વિદ્યુત ક્ષેત્ર વર્સિસ R નો ગ્રાફ પ્લોટ કરો તો એ આ ટાઈપનું જોવા મળશે. એ દરેક જણને ખ્યાલ આવશે. આની અંદર બીજું તો કોઈ વેરિએશન બનશે નહીં, પણ અલગ અલગ પર્ટિક્યુલર પોઈન્ટ આપ્યા હોય અને જે તે પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું કે તો એ વખતની મેથડમાં આપણને ખ્યાલ આવવો જોઈએ. જેમ કે હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ થી ક્લિયર કરું છું. આપણી પાસે અહીંયા જોવા જઈએ તો ધારો કે કોઈ પણ સમજો Q1 અહીંયા લખીએ છીએ, Q1 ની કોઈ એક વેલ્યુ આપી દઉં છું. Q1 સમજો કે x વેલ્યુ કઈ હોય, પછી સમજતા જજો Q2 આપણને એ રીતની વેલ્યુ કઈ હોય, Q3 છે. આ ત્રણ વેલ્યુ આપણને આપી છે. હવે ધારો કે Q1 નો સ્થાન સદિશ R1 બાર બરાબર લખવું હોય તો એ થશે x1 y1 z1. આ થશે x2 y2 z2 અને R3 જે છે એ થશે x3 y3 z3. અને પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ છે, પર્ટિક્યુલર કોઈ પણ પોઈન્ટ P ધારો કે ધારી લઉં છું અને એનો સ્થાન સદિશ R બાર છે એ છે x y z ના આધારે લખી દઈએ છીએ. બરોબર, તો એમાં કઈ વધારે છે નહીં, x y અને z આટલું આપ્યું છે. હવે પર્ટિક્યુલર P પોઈન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ P નું ફાઇન્ડ કરવું હોય તો એનું સૂત્ર કયું થશે? E1 E2 E3. તો અહીંયા લખી શકું છું E1 E2 અને E3 આ ત્રણ મળશે. હવે E1 ની વેલ્યુ કેટલી તો સમજતા જજો, કારણ કે નાનું મોટું ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવશે. વેક્ટર ફોર્મમાં છે તો કયું આવશે? E1 ની હું એક વેલ્યુ અહીંયા ફાઇન્ડ કરવાનો ટ્રાય કરું છું, બીજું એ પછી તમે ટ્રેક ચાર્જ કરી શકો છો. E1 ની વેલ્યુ આવશે KQ/R² થશે. તો અહીંયા લખી દઉં છું KQ/R² અને સદિશમાં R કેરેટ. હવે R કેરેટ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય થશે. ધેટ મીન્સ અહીંયા રિલેશન લખું તો KQ1 નીચે R બાર માઇનસ R1 એનો ક્યુબ અને બાજુમાં R બાર માઇનસ R1 સદિશ સ્વરૂપે થાય. હવે તમને આટલો અંદાજ હોવો જોઈએ E1 આટલું આવશે. સેમ કન્ડિશનમાં E2 લખવું હોય
તો E2 કયો થશે? E2 થાય KQ2, નીચે આવે R બાર માઇનસ R2 નો ક્યુબ અને બાજુમાં રહેશે R બાર માઇનસ R2 અને E3 એ રીતે લખી દો અને પછી તમે બધાને સમજો કે ટોટલ કરીએ કહો તો એક આન્સર આવશે. પણ આ ટાઈપની પેટર્ન ક્યાંક ના ક્યાંક ઉપયોગમાં આવે છે, એટલા માટે હું તમને કહું છું કે મેથડ સમજતા જજો, ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવશે. બાકીની પછી ધારો કે ઘણી વખત વધુ પડતું આવે તો એ સિચ્યુએશનમાં હું તમને બીજી વસ્તુ બતાવી દઉં છું કે બિંદુવત વિદ્યુતભારમાં કઈ રીતે બીજું રજૂ થશે. તો ઓબ્ઝર્વ કરીએ આપણે બિંદુવત વિદ્યુતભારમાં બીજું કઈ રીતે રજૂ થાય છે કે ઘણીવાર તમને આ ટાઈપ પૂછાશે જે ફોર્સનું રિલેશન પાછું થશે, ફોર્સનું રિલેશન પાછું આવશે. સમજી લો અહીંયા ક્યુ ચાર્જ છે, અહીંયા ક્યુ ચાર્જ છે અને અહીંયા ક્યુ ચાર્જ છે. આ એ પોઈન્ટ પર તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું કે તો મેં તમને હમણાં વાત કરી હતી, આગળ ફોર્સમાં સમજાવ્યું હતું, એ રિપીટ થશે એટલે હું ફક્ત થોડો ઓરલ આઈડિયા આપીશ. બાકી ફોર્સની તમે ચર્ચા સમજ રાખી હશે તો જલ્દી ક્લિયર થશે. બોલો અહીંયા કોઈ વિદ્યુતભાર મૂક્યો નથી, અહીંયા આપણે કાઢ નાખીએ પણ એ પોઈન્ટે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો આના કારણે અહીંયા મળતું ઇલેક્ટ્રિક ફિલ્ડ E હશે, આના કારણે મળતું E હશે અને બે વચ્ચેનો ખૂણો 60 થઈ જાય તો E કેટલા આવશે? √3 into E થાય. હવે E ની વેલ્યુ કેટલી? તો E ની વેલ્યુ આવે √3 અને અહીંયા આવે KQ બાય A², જ્યાં A આ ડિસ્ટન્સ છે. બસ આ એક સ્ટેપમાં લખી શકો છો. હવે એવું તમને મેં કીધું હતું ભાઈ અહીંયા Q ચાર્જ મૂક્યો હોય, અહીંયા Q મૂક્યો હોય, અહીંયા પણ Q મૂક્યો હોય, આ પર્ટિક્યુલર પોઈન્ટ A ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો તમને આવડવો જોઈએ. કાલનો ફોર્સનો દાખલો ગણતા હતા, ફોર્સમાં ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ફરક શું છે? ફોર્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ફરક એટલો જ છે કે ફોર્સની અંદર બે ચાર્જ આવતા હતા, આની અંદર આપણે આ ગણતરી આવશે તો એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એક જ ચાર્જના આધારે કેલ્ક્યુલેશન લેવામાં આવશે. બેટર છે, બાકી કોઈ વધારે કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી. જે છે આટલા પોઈન્ટ્સને ધ્યાન પર રાખવાના છે. ઓકે, હવે બીજી એક વાત કરું છું. ધારો કે જેટલા બી બિંદુવત વિદ્યુતભારના ફોર્સના દાખલા હતા એ બધા ફિલ્ડમાં આવી શકે છે. જેટલા પણ ફોર્સના હતા એ બધા ફિલ્ડમાં આવી શકે છે. તો એક ધ્યાન પર રાખજો, મેં તમને સામાન્ય બેઝિક આઈડિયા આપ્યો છે. હવે બીજા પાછા આપણે જે ડિટેલ છે એની તરફ જઈએ છીએ તો મોટા ભાગે તમને ખ્યાલ આવી જશે કે આમાં કહેવા શું માંગે છે. અને એનો ગ્રાફનો નેચર 1/r² મુજબ આ ટાઈપનો જોવા મળશે. નેક્સ્ટ હવે એના પછી વાત કરું છું. અનંત લંબાઈનો વિદ્યુતભારિત તાર છે. એક સમજ રાખે, જે જી મેન્સ વાળા છે એમને એક વસ્તુ હશે કે ભાઈ જી મેન્સ અને નીટ વાળા એમને એક થોડો લાંબા કેલ્ક્યુલેશન વાળા એક્ઝામ્પલની ધ્યાન ઉપર લેવા પડશે. પણ આમના માટે જે ગુજકેટની પ્રિપેરેશન છે એમાં કોઈ લાંબી કેલ્ક્યુલેશનની ધ્યાન પર લેવાની જરૂર નથી. એમને નોર્મલ બેઝિક ઇક્વેશન જે ટેક્સ્ટબુક બેઝ આપ્યું છે એના ઉપર જ ફોકસ કરવાની જરૂર છે. તો એટલા માટે અહીંયા બતાવું છું કે ધારો કે તમે સમજો અનંત લંબાઈનો તાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું આવે કે 2k λ/r અથવા એને બીજા શબ્દોમાં λ/2πε0 into r² આવશે. બીજા શબ્દોમાં આપણે એને બતાવી શકીએ કે આ જે સિચ્યુએશન બનશે તો એની અંદર તમે ઓબ્ઝર્વ કરો કે અહીંયાથી આ એક તાર છે. હવે આપણને આ રીતે તાર આપ્યો હોય અને આ તારની રેખીય ઘનતા સમજી લો લેમડા જેટલી છે અને એનાથી r અંતરે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એની મેથડ આ જ થશે. E બરાબર λ/2πε0 1/r અને બાજુમાં r કેપ થશે અથવા 2k λ/r લખી શકીએ છીએ. મેથડ ધ્યાન રાખીને રિલેશન પરથી ગ્રાફ પ્લોટ કરીએ કો તો ગ્રાફમાં બોલો E proportional to કેટલો છે? 1/r છે. E proportional to 1/r તો આનો ગ્રાફનો નેચર પણ આ જ ટાઈપે જોવા મળશે. E versus r નો, કારણ કે E proportional to 1/r થાય. આના રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ આવશે અને આપણે આગળમાં સમજાય છે તો એ પ્રમાણે ધ્યાન રાખતા જઈશું, ક્લિયર થશે. બોલો કોઈ કન્ફ્યુઝન છે આમાં ભાઈ? હવે પોઈન્ટ્સ ને સમજાવું છું પછી એના એક્ઝામ્પલ લેતો જઈશ. જ્યાં પણ તમને લાગે કે નહીં સમજ આવતી મને કહી દેજો આમાં. હવે નેક્સ્ટ 10 થી આગળ લઉં છું તો એમાં જો એક વસ્તુ સમજજો, અનંત લંબાઈનું સમતલીય પૃષ્ઠની વાત થાય છે તો ધારો કે આ ટાઈપનું અનંત સમતલનું પૃષ્ઠ આપી દીધું હોય અને એના માટે વિદ્યુત ક્ષેત્રની વાત કરવામાં આવે કેટલું થશે વિદ્યુત ક્ષેત્ર? તો એનું વિદ્યુત ક્ષેત્ર થાય σ/2ε0 into n². મહત્વની વાત અહીંયા એટલે છે કે આની અંદર સમજવા જઈએ તો E જે છે વિદ્યુત ક્ષેત્ર એ r ઉપર આધાર નહીં રાખે, એટલે r ની 0 ઘાત પર આધાર રાખે છે એમ કહી શકીએ છીએ. અને E versus r નો જો ગ્રાફ પ્લોટ કરું તો એ ગ્રાફ આપણને સુરેખ આવે, કારણ કે E ને r ને કોઈ લેવા દેવા છે જ નહીં, એટલે એનો ગ્રાફ કેવો આવશે? સુરેખ બનશે. તો તમે ધ્યાન પર આટલું રાખી શકો છો આ સિચ્યુએશનમાં કયું આવશે. હવે આનું વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન કઈ હશે? તો અનંત સમતલ હોય તો σ/2ε0 આવે
અને એની વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આમ બહારની તરફની જોવા મળે છે. આની એક ખાસિયત સાથે સાથે એક બીજી બતાવી દઉં છું કે ધાતુ હોય, આ અવાહક પ્લેટ આપણે ધારી લઈએ છીએ, ધાતુની પ્લેટ હોય તો ધાતુની પ્લેટ હોય તો કેટલું વિદ્યુત ક્ષેત્ર આવશે ભાઈ, કોઈને ખ્યાલ છે? સિગ્મા બાય એપ્સાઇલોન 0. હું માનું ત્યાં સુધી ધ્યાન પર રાખીએ છીએ E બરાબર કયું લખાય? સિગ્મા બાય એપ્સાઇલોન 0 ધાતુની પ્લેટ ઉપર આવે. અધાતુની પ્લેટ હોય, ટૂંકમાં વાહક અવાહક પ્લેટ હોય તો એના માટે આ ટાઈપનું ઇક્વેશન આવશે. ઓકે, બને ત્યાં સુધી આટલું ધ્યાન પર રાખજો, રિવિઝન થશે ને ક્લિયર પણ થશે. નેક્સ્ટ હવે એના પછીનો આગળ પોઈન્ટ લઉં છું. તો હવે તમારી સામે આ પોઈન્ટ આપ્યો છે, પર્ટિક્યુલર ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ આપેલો છે. અહીંયા જેમ બતાવ્યું છે આ P પોઈન્ટ, આ Q પોઈન્ટ અને R પોઈન્ટ છે, બરોબર? હવે અહીંયા આપણે આ ચારે ચાર પોઈન્ટ છે, ત્રણ પોઈન્ટ છે P, Q, R. તો P, Q અને R પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો અહીંયા તો આપેલું ભલે, પણ આપણી રીતે સમજવાનો ટ્રાય કરો તો દરેકનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0. દરેકનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે છે? સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0. અહીંયા હવે જોવા જઈએ આના આધારિત લખવાનો ટ્રાય કરું તો તમે એક ઓબ્ઝર્વેશન લેજો કે P પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું આવશે? તો P પર A અને B, તો A ના કારણે આ ડાયરેક્શનમાં જે બતાવ્યું છે, B ના કારણે આ ડાયરેક્શનમાં, તો બેનું એક જ ડાયરેક્શન થયું. તો P પોઈન્ટ પર કેટલું આવશે? EA વત્તા EB. EA વત્તા EB થાય. R પોઈન્ટ પર ચેક કરો તો R પોઈન્ટ પર જોશો તો એ વખતે કેટલું થશે? તો અહીંયા ધ્યાન આપો, R પોઈન્ટ પર A ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, B ના કારણે આ ડાયરેક્શનમાં, તો અહીંયા પણ સેમ થશે, EA વત્તા EB. EA વત્તા EB થશે. વચ્ચેના પોઈન્ટમાં શું થશે? EA આ ડાયરેક્શનમાં હશે, EA આ ડાયરેક્શનમાં જોવા મળે, EB આ ડાયરેક્શનમાં હશે, તો બેનો ઓપોઝિટ થશે અને પરિણામી કેટલો આવે? E બરાબર EA માઇનસ EB થાય. હવે તમારે ફક્ત E અને EB ની કિંમત લખવાની છે. EA ની કિંમત સિગ્મા બાય 2 એપ્સિલોન 0, EB ની એ જ થશે. જો સરખા હોય તો, ના હોય તો પછી અહીંયા સિગ્મા A કરવાના આવે અને અહીંયા સિગ્મા B કરવાના આવે. બોલો, એક સિમ્પલ મેથડ છે, તમને ટેક્સ્ટબુક નો એક્ઝામ્પલ છે, ક્લિયર રાખવાનું છે અને આના ઉપરથી એક અંદાજ આવવો જોઈએ. પછી એ નોર્મલ રીતે ગમે તે રીતે ક્વેશ્ચન પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ કઈ રીતે આન્સર મળશે. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ મે બી કદાચ તમે ટેક્સ્ટબુકમાં જોશો ને તો તમને એક ટાઈપનો અહીંયા દેખાશે કે આ રીતનો ક્વેશ્ચન ક્યાંક ના ક્યાંક બનતો હોય એવો. તો જો ઘણીવાર તમને કદાચ આ ટાઈપનો એક ક્વેશ્ચન ક્યાંક ના ક્યાંક જોવા મળશે. આ રીતે ત્રણ પ્લેટ આપી છે, એકની પ્લસ સિગ્મા લઈ લો, એકની માઇનસ 2 સિગ્મા છે, એકની પ્લસ 2 સિગ્મા લઈ લીધી છે. ચલો મેં રેન્ડમ લીધી છે. આ પર્ટિક્યુલર પોઈન્ટ P છે, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. કોઈ કહી શકે મને કેટલી થશે એ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ? તો +2 સિગ્મા આના એની વિદ્યુત ક્ષેત્ર આમ બહાર આવશે તો આ ડાયરેક્શનમાં હશે. -2 સિગ્મા છે એનું વિદ્યુત ક્ષેત્ર અંદર ખેંચાશે, અંદર ખેંચાય એટલે આ તરફ જોવા મળશે, અને પ્લસ સિગ્મા છે એનું વિદ્યુત ક્ષેત્ર આમ બહાર આવતું હશે, આ રીતનું જોવા મળે. બસ આટલું આપણે ધ્યાન રાખવાનું છે. આનું આમ તરફ જશે, આ માઇનસ છે એટલે આ ડાયરેક્શનમાં જશે, અને પ્લસ સિગ્માનું આ ડાયરેક્શનમાં આવે. ટોટલ જોવા જાઓ તો હવે તમને આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0. પણ સિગ્મા કેટલા છે? 2 સિગ્મા છે, તો 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0 હાલ એમના એમ રાખી દઉં છું. આનું કેટલું થશે? હવે તમે ડાયરેક્શન બતાવી દો તો પ્લસ માઇનસ લખવાની જરૂર નહીં પડે. તો આનું 2 સિગ્માની ડાયરેક્શન અંદર ખેંચતી બતાવી દીધી છે, તો આનું કેટલું આવે? 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0. સેમ આનું કેટલું થશે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. ટોટલ માર દો સરવાળો જે રીતે બનતો હોય એ પ્રમાણે. તો E બરાબર ચેક કરીએ તો આ બે તો એક જ ડાયરેક્શનમાં જાય, તો એ બેનો સરવાળો કરીને લખી દઉં 4 સિગ્મા બાય 2 એપ્સિલોન 0. 4 સિગ્મા બાય 2 એપ્સિલોન 0. જ્યારે આ શું કરે છે? નીચે આવે છે, નીચે આવશે, ઓપોઝમાં જ કરશે, એટલા માટે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. ફાઇનલ રિઝલ્ટ આવશે 3 સિગ્મા બાય 2 એપ્સિલોન 0. મેથડ એક સમજ રાખી દેજો, પેટર્નમાં કોઈ વધારે ચેન્જીસ નહીં આવે. બસ આ ટાઈપની કન્ડિશન બનતી જશે ને એના એક્ઝામ્પલ ગણવાના રહેશે. નેક્સ્ટ હવે પછી આગળ ચેક કરીએ તો બને ત્યાં સુધી રિપીટ થશે, મોટા ભાગે ખ્યાલ આવશે તમને. હવે જે વાત આવી છે એ કોની થશે? તો ધ્યાન પર રાખો, ગોળી એ કવચની છે. કવચનો એક મોટો ટોપિક છે અને કવચનો ટોપિક નીટ મેન્સમાં તો ઘણો મોટો બને છે. આપણી અંદર જોવા જઈશું ગુજકેટના લેવલમાં તો બી એક સમજવા જેવો ક્વેશ્ચન બને છે. તો અહીંયા હું તમને બતાવું છું કે કવચની અંદર બહાર બધે વિદ્યુત ક્ષેત્રની જરૂર પડશે. તો અહીંયા એક વસ્તુ સમજ રાખીએ, આપણી પાસે આ રીતનું એક કવચ લઈ લઉં છું અને એક કવચની
આર ત્રિજ્યાનું કવચ છે. પહેલા અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય, બધાને ખબર હશે. અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હશે, દરેકને ખ્યાલ હોય. આઉટસાઇડ પર સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? KQ બાય સ્મોલ આર સ્ક્વેર, અથવા પછી કેટલા લખાય? સિગ્મા બાય એપ્સાઇલોન 0 કેપિટલ આર સ્ક્વેર અપોન સ્મોલ આર સ્ક્વેર. આ ધ્યાન રાખીએ કે એવું ઇક્વેશન છે, બરોબર. અને સપાટી ઉપર કેટલું? સપાટી ઉપર KQ બાય કેપિટલ આર સ્ક્વેર, KQ બાય કેપિટલ આર સ્ક્વેર. અધરવાઇઝ પછી કયું લખાય? સિગ્મા બાય એપ્સાઇલોન 0. બંને સમજ રાખી લો આટલું તો આપણને યાદ રહેવા જોઈએ આ ઇક્વેશન. KQ બાય આર સ્ક્વેર અથવા સિગ્મા બાય એપ્સાઇલોન 0 કેપિટલ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય સ્મોલ આર સ્ક્વેર. ઓકે, હવે આ કવચની વાત મેં પૂરી કરી છે. એની સાથે નક્કર ગોળો લઉં, નક્કર ગોળો અને કવચ બંને પૂરું કરીએ એટલે પછી એક બે પેટર્ન ને આપણે ચેક કરીએ છીએ. આનો ગ્રાફ આપણે એક ડ્રો કરવાનો ટ્રાય કરું છું. હવે હું ગ્રાફ પ્લોટ કરું તો કવચનો ગ્રાફ દરેકને ધ્યાન પર હોવો જોઈએ. કેવો હતો? અંદરની બાજુ કેવું થતું હતું ભાઈ? 0 હતું. તો જ્યાં સુધી E વર્સિસ R નો ગ્રાફ પ્લોટ કરું તો જ્યાં સુધી R આવે ત્યાં સુધી એ 0 હશે, પછી એ શું થશે? આ મુજબ ઘટશે, બરોબર. તો E proportional to 1 upon R square મુજબ ઘટે છે. આ બેઝિક વસ્તુ છે. આના થોડુંક રેન્ડમ એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન લઈશું, પણ આપણને આટલી વસ્તુ તો ધ્યાન પર હોવી જ જોઈએ. નેક્સ્ટ હવે એનાથી આગળ જોઈએ છે તો નક્કર ગોળાની વાત આવી છે. નક્કર ગોળાની વાત કરીએ તો અંદર બહાર બધે વિદ્યુત ક્ષેત્રના ઇક્વેશન આપણને મોઢે આવડવા જોઈએ અને સિમ્પલ વેમાં યાદ રાખવાના છે. જે હું માનું ત્યાં સુધી હું મારી રીતથી તમને યાદ રખાવું છું, કોઈ એવા વધારે લેતો નથી, પણ પ્રોપર રીતે સમજીને યાદ રાખીએ છીએ. જો ધ્યાન પર રાખજો, આમાં કહેવા શું માંગશે. કોઈ નક્કર ગોળો હોય, કેપિટલ આર ત્રિજ્યાનો નક્કર ગોળો છે. નક્કર ગોળામાં કઈ ઘનતા આવે ભાઈ? રો આવશે. કદ ઘનતા આવે ને, તો રો નું ઇક્વેશન તો પહેલા આપણને આવડવું જ જોઈએ. રો બરાબર કુલ વિદ્યુત ભાર Q upon 4/3 પાઈ કેપિટલ આર ક્યુ. બસ આટલું આવડતું હોય તો મોટા ભાગે બે ઇક્વેશન ઇઝી યાદ રાખીને અલ્ટરનેટમાં એકબીજામાં ટ્રાન્સફર કરીને સમજી લેવાના હશે. ધારો કે ઇનસાઇડમાં R1 ડિસ્ટન્સ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે, આઉટસાઇડમાં સ્મોલ R2 ડિસ્ટન્સ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. આ પોઈન્ટને P કહીએ છીએ, આને Q કહીશું, આ પોઈન્ટને R કહીશું. એમ અલગ અલગ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ છીએ. તો પહેલા હું ઇનસાઇડની ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરું છું, EP બરાબર. તો EP કેટલો થશે? તો EP માટે તમે ટેક્સ્ટબુકમાં ઇક્વેશન આપ્યું હતું, એને સીધું યાદ રાખો, બેટર થશે. કોઈને યાદ છે ભાઈ? રો R બાય 3 એપ્સાઇલોન 0. જ્યાં R1 છે તો હું R1 લખું છું. જરૂર પડે તમારે રો ની કિંમત મૂકી દેવાની, તો એમાંથી Q ના ફોર્મમાં પણ ઇક્વેશન બની જશે. યાદ રાખી લેજો, બરોબર. આઉટસાઇડમાં R પરનું ઇક્વેશન લખું છું. R પર તમારે બીજું યાદ નહીં રાખવાનું, બધો વિદ્યુતભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થઈ ગયો હોય અને એના માટે E નું સૂત્ર કયું આવે? K કેપિટલ Q ડિવાઇડેડ બાય સ્મોલ R2 સ્ક્વેર. બસ આ સૂત્ર યાદ રાખો. અને જરૂર પડે રો ની તો આ Q ઉપરથી રો ની ઇક્વેશન ની અંદર મૂકો, એક જવાબ મળશે. એની કોઈ યાદ રાખવાની જરૂર નથી. અને સપાટી પર જેને EQ કહ્યું છે તો EQ બરાબર સીધું જ ઇક્વેશન K કેપિટલ Q બાય કેપિટલ R સ્ક્વેર. બસ આટલા ત્રણ સૂત્રમાં કામ ચાલી જશે. એ પછી કન્વર્ટ કરવામાં તમે ધ્યાન રાખો, એ અલગ વસ્તુ છે. બાકી બેઝિક યાદ હોવો જોઈએ. ઇનસાઇડમાં રો R બાય 3 એપ્સાઇલોન 0, સપાટી ઉપર KQ બાય કેપિટલ R સ્ક્વેર, આઉટસાઇડમાં KQ બાય સ્મોલ R સ્ક્વેર બનશે આ ઇક્વેશન. બોલો, ક્લિયર થઈ જાય છે? ઓકે, હવે આગળનો પાછો એના જ પોઈન્ટ પર જતા રહીએ છીએ. ઓકે, આનો ગ્રાફ કેવો આવશે નક્કર ગોળાનો ભાઈ? ઇનસાઇડ નો, સોરી, આપણે અહીંયા ફરી એક વાર જોઈએ છીએ. તો આનો ઇનસાઇડ નો ગ્રાફ પ્લોટ કરું તો ઇનસાઇડ ના ગ્રાફમાં તમે જો આ કવચ છે, આ સોરી નક્કર ગોળો છે, અને એનો ગ્રાફ અહીંથી પ્લોટ કરું તો અહીંયા સમજી લો R ત્રિજ્યા અહીંયા સુધી આવે છે. તો અંદરની બાજુ E બરાબર રો R બાય 3 એપ્સાઇલોન 0. તો E proportional to R છે અને આઉટસાઇડમાં E proportional to 1 upon R સ્ક્વેર. તો એનો ગ્રાફનો નેચર આ ટાઈપનો હશે. જે ધ્યાન પર રાખજો, ક્યાંક ને ક્યાંક નાનો મોટો ઉપયોગ આવે તો એ વખતે ખબર રહેશે. હવે નેક્સ્ટ એના પછી લઉં છું. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે. હવે એક એક્ઝામ્પલ એટલા માટે મેં લીધો છે કે મોટા ભાગે ક્યાંક ના ક્યાંક તમને ઉપયોગ થશે. પણ આ એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન દેતા પહેલા કવચનો એક બેઝિક આઈડિયા પૂરો કરી નાખીએ, જેથી કવચનું આપણું કામ ખતમ થઈ જાય. અને
કવચમાં નાના મોટા ક્વેશ્ચન બનતા હશે તો એ પણ તમને ધ્યાન પર રહી જશે. જેમ કે આપણે 3 કવચ એક સાથે લઈ લઈએ અને એના માટે એક પેટર્ન બતાવી દઉં છું. મોટા ભાગે બધાને ખ્યાલ હશે, જેમાં કઈ વધારે છે નહીં. આની ત્રિજ્યા કેપિટલ આર છે, અથવા ABC ધારી લઉં છું. અહીંયા આપણે ABC ના આધારે લખી દઉં છું. તો હવે અહીંયા જો અલગ અલગ પોઈન્ટ પર આપણે જોવા જઈએ તો આ ત્રિજ્યા A હશે, આ ત્રિજ્યા B થઈ જશે અને આ ત્રિજ્યા C જોવા મળશે. એમાં અલગ અલગ 3 ત્રિજ્યાઓ લીધી છે. હવે દરેકની પૃષ્ઠ ઘનતા લખી દઉં છું. પૃષ્ઠ ઘનતાને તમે સિમ્બોલિક રીતે લખવા જાઓ તો એ ચાલે. આ σ1 કહું છું, σ2, σ3 પ્લસ માઇનસ હોઈ શકે, એનાથી આપણને ફરક નહીં પડે. પહેલા અલગ અલગ 4-5 પોઈન્ટ હતા. મેં તો આઈ થિંક તમને અલગ અલગ કેટલાય પોઈન્ટ્સના આધારે રિવાઇઝ કરાવ્યું હતું, પણ હું અહીંયા રેન્ડમ પોઈન્ટ લઉં છું. હવે પહેલો પોઈન્ટ અહીંયા લઉં છું A, બીજો પોઈન્ટ B, ત્રીજો C, ચોથો સપાટી ઉપર D અને પાંચમો E. આ 5 પોઈન્ટ લીધા છે. 5 પોઈન્ટ પર 2 ટાઈપની ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. 2 ટાઈપનું, એટલે સિગ્માના બેઝ ઉપર એ ખરું અને બીજું Q ના પણ ખરું. ચલો અહીંયા કહેશો મને, પહેલા A ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું? 0 થાય, કારણ કે બધા કવચની અંદર છે. તો A ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થશે. B પોઈન્ટ પર તમે જુઓ કોના કારણે 0 થયું ભાઈ? σ2 ની અંદર, σ3 ની અંદર, એટલે σ2 σ3 ના કારણે 0 થઈ જાય. કોના કારણે આવે? ફક્ત આના કારણે જ આવશે. હવે આના કારણે ધારો કે હું સિગ્માના બેઝ ઉપર લઉં છું તો કયું આવશે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન? σ/ε0 આઉટસાઇડમાં સ્મોલ r² બાય કેપિટલ R², ને સપાટી ઉપર કેટલું હતું ભાઈ? σ/ε0. તો મારે અહીંયા લખવું હોય B પોઈન્ટ પર તો આના કારણે જ આવશે. ધેટ મીન્સ હું લખીશ σ1/ε0 સ્મોલ r², જે ડિસ્ટન્સ છે એને r જ ધારી લઉં છું. સ્મોલ r² ડિવાઇડેડ બાય કોની ત્રિજ્યા? તો જેની બાર છે એની ત્રિજ્યા, તો A ની ત્રિજ્યા. ધેટ મીન્સ કેટલા આવશે? A² થશે. બાકીના બેનું 0 થઈ જશે. હવે C અને D પોઈન્ટ પર તો EC ઉપર કેટલું થશે? કોનાથી બાર છે ભાઈ? σ1 ને σ2 થી બાર છે. σ1 σ2 બંનેથી બાર છે. તો σ1 માટે કયું લખવું? σ1/ε0, અને બારના માટે આ સૂત્ર છે તો સ્મોલ r² બાય એની ત્રિજ્યા A². પ્લસ કોના કારણે આવ્યું? B ના કારણે. તો B ના કારણે આવ્યું σ2/ε0, એનું અંતર r² ભાગ્યા એની ત્રિજ્યા કેટલી છે? B², અને આની અંદર થઈ ગયું એટલે એ 0 થશે. ઠીક છે. હવે D પોઈન્ટ પર લખાવશો, બોલો. બધાના બાર આધી સપાટી ઉપર છે. ધેટ મીન્સ હું અહીંયા લખી શકું σ1/ε0 કેટલા અંતરે છે ભાઈ? આ C અંતરે છે. કેટલી ત્રિજ્યા છે? C પોઈન્ટ પર C ત્રિજ્યા છે. તો C ત્રિજ્યા હોય તો મારા માટે શું લખવું પડે? c²/a² થાય. ના ખબર પડે તો અહીંયા ધ્યાન આપો, આ સ્મોલ r ડિસ્ટન્સ છે એ C જેટલું છે, પણ આની ત્રિજ્યા A છે તો c²/a² થયું. બીજા માટે σ2/ε0 c²/b² થાય. અને ત્રીજા માટે એની પોતાની જ સપાટી પર તો σ/ε0. ધેટ મીન્સ σ3/ε0. હવે તમે E પોઈન્ટ 12 છે બધાની, અને બધાની 12 હોય તો પછી જેમ આનું લખ્યું બીજાનું લખ્યું એવું ત્રીજાનું લખી દેવાનું. આવી જશે આઈડિયા? ધ્યાન રાખીને પેટર્ન ને સમજજો તો ક્લિયર થશે. નેક્સ્ટ હવે એના પછી આગળની વાત કરું છું તો તમને અહીંયા એક ધ્યાન પર રાખી દેજો, જેથી કરીને આખો પોઈન્ટ આપણને ક્લિયર થઈ જાય કે કઈ રીતે ગણાય છે. હવે જે મારે લેવો છે ભાગ એ હું સિગ્માના આધારિત નહીં લઉં, પણ કોના લઈશ? Q ના આધારિત લઈશ. ચલો Q ના આધારિત લઉં છું તો અહીંયા દરેક જગ્યાએ Q1, Q2 અને Q3 ચાર્જ છે. લખાવશો આ જ પોઈન્ટ પર. EA કેટલા? 0 થાય, કારણ કે ઇનસાઇડ આવ્યું. EB કેટલા? કેટલા થશે? કે કોના કારણે 0? Q2 અને Q3 ના કારણે 0. તો આના કારણે આઉટસાઇડમાં કે Q1/r². બોલો C પર. કે Q1
બાય આર સ્ક્વેર પ્લસ કે ક્યુ ટુ બાય આર સ્ક્વેર. ચલો ઈ સી બરાબર ઈ ડી બરાબર અહીંયા તો કે Q1 બાય સી સ્ક્વેર થાય, કારણ કે આર જ સી છે. કારણ ડી ઉપર જોઈએ તો આર ઇઝ ઇક્વલ ટુ સી છે. ધેટ મીન્સ કે Q1 બાય સી સ્ક્વેર, અહીંયા કે Q2 બાય સી સ્ક્વેર અને કે Q3 બાય સી સ્ક્વેર. થાય કે નહીં? આમાં C2 ના આવે પણ સી સ્ક્વેર આવશે. આ એક આખી પેટર્ન બની છે. હવે તમને એક જો આઈડિયા આવે તો આવી રીતની ગણતરીમાં તમે ઘણું બધું કેલ્ક્યુલેશનમાં યુઝ કરી શકો છો. બરોબર? તો બેટર છે આ વસ્તુને એક સમજજો તો ક્લિયર થઈ જશે તમને. નેક્સ્ટ હવે એના પછી જે ટેક્સ્ટબુકમાં આની આપણે જે એક્ઝામ્પલ આપ્યો તો એની કેલ્ક્યુલેશન લઉં છું. તો એક્ઝામ્પલની વાત સમજીએ અહીંયા તો દરેક જણા ધ્યાનથી સમજો આમાં શું કહેવા માંગે છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળામાં સતત વિદ્યુતભાર વિતરિત થયેલો છે એટલે કદ ઘનતા આવશે પહેલા તો. અને 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર 100 છે તો તેનાથી 3 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણે એક અહીંયા કેલ્ક્યુલેશનમાં સમજવાનો ટ્રાય કરું. 2 મિનિટ. ચલો અહીંયા ધ્યાન પર રાખે. આપણી પાસે આ રીતનો એક ગોળો છે. આ આર કેટલા આપ્યા છે? એની ત્રિજ્યા કેટલી છે ભાઈ? 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે. 10 લખી છે. અહીંથી 20 સેન્ટીમીટર સ્મોલ r1 એ 20 એ વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે? 100 છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર 100 જેટલું આપ્યું છે. તો કેન્દ્રથી 3 સેન્ટીમીટર r2 3 સેન્ટીમીટર કેટલું થશે? શું કરવું જોઈએ બોલો તો, કોઈને આઈડિયા હોય તો? સિગ્મા નથી, પહેલા ઉભા રહો. કદ ઘનતાની વાત થાય છે. નક્કર ગોળો છે અને આ ગોળામાં સતત વિદ્યુતભાર પથરાયેલો છે તો નક્કર ગોળો આવશે. હવે 1 મિનિટ, આઉટસાઇડ નું ઇક્વેશન લખો પહેલા તો. આઉટસાઇડ નું ઇક્વેશન કયું આવે? આ પોઈન્ટ હું P લઉં છું અને આ પોઈન્ટ, ચલો એક કામ કરું છું, આઉટસાઇડ નું ઇક્વેશન લખું છું. રો r બાય 3 એપ્સિલોન 0 આવે. જરૂર પડે પછી રો ની કિંમત ચેન્જ કરવી પડશે. તો રો ના બદલે મારે શું લખાય તો તમને યાદ હોવું જોઈએ. રો નું ઇક્વેશન કયું આવશે? કે ક્યુ બાય, સોરી મારી ભૂલ છે, ક્યુ અપોન 4/3 પાઈ આર ક્યુબ. તો આના ઉપરથી આ રો ની કિંમત છે એ અંદર મૂકો. એ અંદર મૂકશો તો એક રિલેશન આવશે, અથવા પછી હમણાં હાલ પૂરતું રહેવા દેવું હોય પછી કિંમત મૂકવી હોય તોય વાંધો નહીં. આની કિંમત 100 આપી છે. આની કિંમત 100 આપી છે. હું એક કામ કરું છું, રો બાય 3 એપ્સિલોન 0 નો સબ્જેક્ટ બનાવું છું. તો કેટલા આવે? 100 તો બરાબર છે. હવે સ્મોલ આર કેટલા છે? સ્મોલ આર 20 છે. ધેટ મીન્સ મને 5 મળી ગયા. એ 5 મેં સાઈડ રાખ્યા છે. હવે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર શોધવું. આઈ થિંક મારી ભૂલ થઈ છે. 2 મિનિટ, મેં ઉલટું રિલેશન લખી દીધું છે. ઉલટું એટલા માટે લખ્યું છે કે મેં આઉટસાઇડના ઇક્વેશનને ચેન્જ કરી નાખ્યું છે. હું અહીંયા એક જ મિનિટ તમને આખું જે ડિટેલ છે એમાં એક ક્લિયર કરીને સમજાવું છું. મારી થોડી ભૂલ થઈ ગઈ છે એ ક્લિયર કરી દઉં છું. જો અહીંયા સમજ રાખજો, આઉટસાઇડ નું ઇક્વેશન ઈ બરાબર કયું થશે? કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર. ઓકે, હવે તમે એક કામ કરીએ છીએ, આ જે રિલેશન છે એની અંદર ઓબ્ઝર્વ કરીને ફક્ત કિંમત મૂકો. આની વેલ્યુ 100 આપી છે તો ઠીક છે. તો KQ નું સબ્જેક્ટ બનાવો. KQ નું બનાવો અથવા K ની કિંમત લખી દો 1 અપોન, હું અહીંયા KQ નું જ સબ્જેક્ટ બનાવી દઉં છું. તો આપણને અહીંયા કેટલા રહેશે? 100 ગુણ્યા r1 સ્ક્વેર. હવે r1 છે 20. હું હાલ પૂરતું તો મારે લાંબી કેલ્ક્યુલેશન નહીં કરવી એટલા માટે હું r1 એમના એમ રાખું છું. અંદરનું શોધી કાઢો. અંદરનું સૂત્ર આવતું હતું રો r બાય 3 એપ્સિલોન 0. તમને મેં આગળ કહ્યું હતું ભાઈ રો નું ઇક્વેશન કયું હતું? Q અપોન 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. આને મલ્ટીપ્લાય કરી દો તો રો ની કિંમત મળી જશે. તો આ રો ની કિંમત ડાયરેક્ટ અંદર એડજસ્ટ કરો તો આ r કયો છે? R2 છે. R2 થશે. રો ની કિંમત લખું છું Q અપોન
4/3 પાઈ કેપિટલ આર ક્યુબ. આટલી આપણા માટે રો ની કિંમત છે. R2 એમના એમ લખવાના છે, ડિવાઇડેડ બાય 3 એપ્સિલોન 0 આવશે. ઓકે, અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો 3 3 કેન્સલ થઈ જશે, 3 3 કેન્સલ થશે તો Q upon 4 pi એપ્સિલોન 0 થાય, એ KQ આવશે. તો E જે મળશે એમાં તમે લખો તો KQ લખાશે, R2 રહેશે upon R ક્યુબ આવશે. આટલું સ્ટેપ રહેશે. અહીંયાથી KQ ની કિંમત લખી દેવાની છે. KQ ની કિંમત જે આવે છે એ અંદર એડજસ્ટ કરો. તો E બરાબર 100 તો છે જ, R1 કેટલા છે 20 છે, તો 20 નો વર્ગ લખી દઉં છું, ગુણ્યા R2 3 છે, મેં 3 લખ્યા, અને કેપિટલ R ક્યુબ 10 છે, તો 10 નો ઘન કર્યો છે. કેટલા થશે? 4 ગુણ્યા 3 લગભગ 120 જેવો આવશે. એક પ્રોપર મેથડ છે આની ગણતરીની, બરોબર છે. બાકી તમે પછી એની અત્યારે પ્લસ માઇનસ થી એડજસ્ટ કરીને કિંમત મૂકી શકો છો, ગણી શકો છો, બરોબર. એક મેથડ આ ટાઈપનો એક્ઝામ્પલ ની બનશે. હવે એના પછી બીજો એક્ઝામ્પલ ચેક કરીએ છીએ. તો બીજામાં ચેક કરીએ તો દરેક જણા ધ્યાનથી સમજજો. આમાં એક્ઝામ્પલ નથી પણ એક કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટમાં શું કીધું છે જુઓ, સુવાહક કવચ હોય અને કવચ પર વિદ્યુતભાર છે, તો અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર શૂન્ય છે, બહાર વિદ્યુતભાર હશે. એ તો મોટા ભાગે આવી સિચ્યુએશન સુવાહકમાં થશે. સુવાહકની અંદર ભલે નક્કર હોય ગોળો, પણ જેવો વિદ્યુતભાર મૂકશો બધો ક્યાં આવી જશે? સપાટી ઉપર આવે. સપાટી ઉપર આવે તો આના માટે સિગ્મા હોય, પણ રો કેટલો હોય? 0 હોય. આના માટે સિગ્મા થશે. કોના માટે વાત કરું છું ભાઈ? સુવાહક ગોળાની વાત કરી છે, ઠીક છે. નેક્સ્ટ હવે આવી છે રિંગ. રિંગની વાત આવે તો રિંગનું વિદ્યુત ક્ષેત્ર દરેકને યાદ હોવું જોઈએ. આ રીતની રિંગ આપી હોય આપણી પાસે, R ત્રિજ્યાની, આ x ડિસ્ટન્સ હોય અને આના ઉપરનો ચાર્જ Q હોય, તો રિંગનું સૂત્ર કેટલું આવે ભાઈ? KQX. યાદ રાખજો, KQX x² plus R² raised to 3/2. KQX x² plus R² raised to 3/2. આ ઇક્વેશન છે, દરેક જણને યાદ હોવું જોઈએ. કયું થશે? KQX x² plus R² raised to 3/2. કોઈ મને એટલું કહેશે ભાઈ રિંગની સેન્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું? રિંગના સેન્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું? કેન્દ્ર પર 0 થાય. કેટલું થશે? 0 હશે, કારણ કે એકબીજાની અસર નાબૂદ કરે, એકબીજાની અસર નાબૂદ કરી. અને બીજા શબ્દોમાં અહીંયા x0 થઈ જાય. x0 થાય તો પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? 0 આવશે. ઠીક છે. હવે આગળની કન્ડિશન બતાવું છું. તો આગળનામાં તમે ઓબ્ઝર્વ કરીને અહીંયા સમજ રાખો. આ એક મહત્વનું સેન્ટેન્સ છે, જે સમજ રાખજો. રિંગનો ગ્રાફ આપ્યો છે, ના દેખાય તો અહીંયા થોડુંક ધ્યાન આપો. આ ટાઈપનો એનો ગ્રાફનો નેચર છે. અહીંયા ગ્રાફ જોવા જાઓ તો આ પોઈન્ટે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થશે? 0 થશે. અને જ્યાં મેક્સિમમ થાય છે એ પોઈન્ટનું ડિસ્ટન્સ કેટલું? R/√2 માઇનસ, અને આ બાજુ R/√2 પ્લસ થશે. આ એક ડિસ્ટન્સનું એક રિલેશન છે જે ધ્યાન પર રાખીને યાદ રાખાય છે. એટલા માટે બતાવ્યું છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મહત્તમ હોય ત્યાં dE/dx 0 લીધો છે, અને પોઈન્ટ કેટલું આવશે? R/√2. અને જ્યાં x ની કિંમત R/√2 હોય તો x ની કિંમત પાછી ક્યાં મૂકવાની? રિંગના સૂત્રમાં. તો એનો પણ એક જવાબ આવશે. એટલી વધારે મતલબ છે નહીં, જો કે કિંમત મૂકી શકાય એવું છે. નેક્સ્ટ હવે એનાથી આગળ વાત કરું છું. હવે આ આવ્યું છે એક કોઈ સિગ્મા પૃષ્ઠવાળી તક્તીનું સૂત્ર છે, અને યાદ રાખીને સીધું ધ્યાન પર રાખજો. કોઈ પણ સિગ્મા પૃષ્ઠવાળી તક્તી હોય R ત્રિજ્યાની, તો એનું વિદ્યુત ક્ષેત્ર x ડિસ્ટન્સ પર કેટલું? σ/2 એપ્સિલોન 0 1 - x/√R² plus x². દરેક જણા ધ્યાન રાખે. સિગ્મા પૃષ્ઠ ઘનતાવાળી એક તક્તી છે, R ત્રિજ્યાની છે, એનાથી x અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો σ/2 એપ્સિલોન 0 1 - x/√R² plus x² થશે. ઘણીવાર જો રેડિયસ બહુ મોટી હોય, રેડિયસ મોટી હોય તો એ સિચ્યુએશનમાં આપણને અહીંયા કિંમત મૂકશો તો R ઇન્ફાઇનાઇટ ટેન્ડ્સ ટુ લઈએ તો એ સિચ્યુએશનમાં પણ તમને ખ્યાલ આવશે કે આ 0 થઈ જશે પદ. તો અનંત લંબાઈ માટે સૂત્ર σ/2 એપ્સિલોન 0 જ છે.
એ પણ આપણને ખ્યાલ આવી જાય એવો છે. નેક્સ્ટ હવે લેવું છું આર ત્રિજ્યાની અને સિગ્મા પૃષ્ઠ ઘનતા વાળી એક ટ્યુબની વાત છે. ટ્યુબ એટલે આ ટાઈપ થશે. અહીંયા આપણે જોઈએ તો આર ત્રિજ્યાની છે, તો આ જે ટ્યુબ બનશે આ રીતની, આની ત્રિજ્યા આર હશે, આની ત્રિજ્યા આર છે. હવે આ ટ્યુબની અંદર બહાર બધે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો ટ્યુબની આજુબાજુ અહીંયા વિદ્યુતભાર પથરાયો હશે, તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. બરોબર. હવે ટ્યુબની બહારના પોઈન્ટ પર કેટલું? તો યાદ રાખી લેજો, બહારના પોઈન્ટ પર કેટલું થશે? સિગ્મા આર બાય સ્મોલ આર ઇન્ટુ એપ્સિલોન 0. એક ધ્યાન પર રાખજો, કારણ કે થોડું ડિફરન્ટ છે. હું માનું ત્યાં સુધી લગભગ અત્યાર સુધી યુઝ નહીં થયું, તો આ ધ્યાન પર રાખી એકાય એવું ઇક્વેશન છે. બાકી તો બધા ખ્યાલ આવે છે. હવે જો એના પછીનો પોઈન્ટ લઉં છું, તો એના પછીના પોઈન્ટમાં આ ઘનતાનું કોઈ એવી જરૂર નથી, એટલે એને એવોઇડ કરું છું. મેઇન પોઈન્ટ અહીંથી સ્ટાર્ટ થશે આપણો. એક સિમ્પલ અહીંયા થોડુંક ધ્યાન આપો કે આની અંદર વાત કરું તો કોઈ કવચ કોઈ ચાપ આપ્યો હોય અને ચાપનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ફાઇન્ડ થશે? તો ઓબ્ઝર્વ કરીએ ચાપના વિદ્યુત ક્ષેત્ર માટે. હું તમને પહેલા એક સિમ્પલ આપણી રીતે સમજાવવાનો ટ્રાય કરું છું કે આમાં કઈ રીતે હશે. સોરી, એક મિનિટ. જો આપણી પાસે આવો કોઈ ચાપ આપ્યો છે, જે બી ધારી લઈ, આ થીટા એંગલ છે, અહીંયા નાનો ખૂણો ડી થીટા છે, આ ચાપ બને છે. હવે આવો કોઈ પણ ચાપ આપ્યો હોય અને એનું વિદ્યુત ક્ષેત્ર માંગ્યું હોય, તો એ વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપનું બનશે. કેટલા જણને યાદ છે ભાઈ? હા, કે લેમડા બાય આર કૌંસમાં માઇનસ સાઇન થીટા આઈ કેરેટ પ્લસ શું થશે? 1 માઇનસ કોસ થીટા જે કેપ. આ એક સ્ટેપ બનતું હતું. બરોબર. જરૂર પડે તો એ પ્રમાણે યુઝ કરવાનું આવશે અને એના આધારિત કિંમત મૂકવાની રહેશે. તો આ સૂત્ર દરેક જણા ધ્યાન પર રાખે, કારણ કે એનો ઉપયોગ અહીંયા સમજાવ્યો છે. મહત્વનો ઉપયોગ છે, જે તમારી સામે જ બતાવેલો છે, અને બને ત્યાં સુધી એને ધ્યાન પર રાખી દેજો, તો જેથી પ્રિપેર કરવામાં ઈઝી પડશે. કે લેમડા બાય આર બરાબર કૌંસમાં માઇનસ સાઇન થીટા આઈ કેપ પ્લસ કેટલા થશે? કોસ થીટા માઇનસ 1 માઇનસ કોસ થીટા નહીં, પણ કોસ થીટા માઇનસ 1 જે કેપ. ઓકે. હવે તમે એક વસ્તુ ચેક કરજો, આ જ રિલેશન તમારા સામે રાખું છું અને અલગ અલગ શેપ માટે તૈયાર કરીએ છીએ. તો મેં એટલે ફરી અહીંયા બતાવીને કહું છું, તમારી સામે અલગ અલગ શેપ પ્રિપેર કરું છું, મૂકું છું, અને એમાં મને કહેજો. ચલો, આ એક શેપ મૂક્યો છે, આર ત્રિજ્યા છે, અહીંયા લેમડા વિદ્યુત ભાર છે, આ પોઈન્ટ પી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? આ સૂત્રમાં શું લખું? આ મારી ભૂલ છે. શું ભૂલ છે અહીંયા ભાઈ? કોસ થીટા માઇનસ 1 આવે, તો અહીંયા હું ચેન્જ કરી દઉં છું, કોસ થીટા માઇનસ 1 જે કેપ. કેટલો ખૂણો થાય ભાઈ? અહીંયા 180 થશે. પાઈ થાય ને, તો તમે સીધી કિંમત લખો તો ઈ બરાબર કેટલા આયા? કે લેમડા બાય આર તો છે જ. હવે કોસ પાઈ આ સાઇન પાઈ 0 થાય, એટલે એ તો 0 લખી દઈશું, પ્લસ કોસ પાઈ માઇનસ 1 થાય, કોસ પાઈ માઇનસ 1 માઇનસ 1 કયા કેરેટ? જે કેરેટ. ધેટ મીન્સ ફાઇનલ રિઝલ્ટ કેટલું આવ્યું? માઇનસ 2 કે લેમડા બાય આર જે કેરેટ. વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે બતાવી દેશે આપણે. બરોબર. ચલો, એક આ સ્ટેજ આપણને ક્લિયર થાય તો એક બીજો ચેક કરો. બીજામાં મને કહેજો કે હવે શું થશે. ધારો કે આ સ્ટેજ નથી, બીજું આપણને પેટર્ન બતાવી છે, અને બીજામાં તમને એ રીતે બતાવે છે કે આપણી પાસે ફક્ત આટલો જ ખૂણો છે, અહીંયા લેમડા ચાર્જ છે, આર છે, આમ જતું હશે વિદ્યુત ક્ષેત્ર. કેટલું આવે ભાઈ? ખૂણો કેટલો? π/2. તો અહીંયા હું શું લખીશ? કે લેમડા બાય આર, કે લેમડા બાય આર કૌંસમાં માઇનસ સાઇન π/2 આઈ કેપ પ્લસ કોસ π/2 માઇનસ 1
જે કેપ. બોલો કેટલું થાય? હવે ચેક કરો. k લેમડા બાય r sin pi by 2 1 થશે એટલે -1 i કેપ અને cos pi by 2 0 થાય એટલે -1 j કેપ. આ સ્ટેપ થયું. k લેમડા બાય r માઇનસ i કેપ માઇનસ j કેપ. આનું મૂલ્ય શોધશો ને સદિશ સ્વરૂપમાં તો કેટલું આવે? √2k લેમડા બાય r થાય. √2k લેમડા બાય r. પેટર્ન ને સમજજો તો ખ્યાલ આવી જશે. ઠીક છે. હવે આ જ પેટર્ન બધી બતાવી હતી મેં, તમારી સામે લીધી છે. હવે બીજું બતાવ્યું છે સજાતીયનું તટસ્થ બિંદુ. તો તટસ્થ બિંદુ બધાને યાદ હોય, મેં કાલે સમજાવ્યું હતું, પ્રોપર રીતે ક્લિયર કર્યું છે કે ધારો કે બે ધન હોય, સમજી લો બે q1 q2 બંને સજાતીય હોય તો તટસ્થ બિંદુ વચ્ચે આવે. તો અહીંયા 0 કર્યું x1 અને આ અંતર x2. તો આ બેનું વિદ્યુત ક્ષેત્ર લખ્યું. આના કારણે કેટલું? kq by x1 સ્ક્વેર અને આગળનાનું કયું હતું? kq2 by x2 સ્ક્વેર. આ બંને રિલેશન આનું મળશે. સજાતીય અને વિજાતીય હોય ક્યાં 0 થતું હતું? બોલશો ભાઈ? q1 q2 વિજાતીય નાના મૂલ્યની નજીકમાં, તો અહીંયા 0 કર્યું છે. અને પછી એના માટે જેમ બળમાં સમજાવતા એ જ આમાં સમજાવવાનું છે. હવે આ શું બતાવે છે? આ શું બતાવશે? ક્ષેત્ર રેખાઓ છે. તો ક્ષેત્ર રેખાઓમાં કોની કોની ક્ષેત્ર રેખા છે? બોલશો ભાઈ? આ તમે જોવા જશો રેડિયલી આઉટવર્ડ તો ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખા છે. આ કોની છે? અંદર જાય છે, ઋણ વિદ્યુતભારની થશે. આ કોની થશે? પ્લસ અને માઇનસ ડાયપોલ ની થઈ. અને આ બંને ધન. તો આ એક ક્ષેત્ર રેખાનો બેઝિક આઈડિયા છે જે યાદ હોવી જોઈએ. ડાયપોલની કોઈ પણ ક્ષેત્ર રેખા બંધ ગાળો નહીં બનાવે, એ ધ્યાન રાખજો એમાં. નેક્સ્ટ હવે એના પછી બીજી વાત કરી છે a b અને c. કઈ જગ્યાએ ક્ષેત્ર રેખાઓ સરખી હશે? a b c માં ઉપરની આકૃતિમાં. બોલો. આ a નું વિદ્યુત ક્ષેત્ર અને b નું વિદ્યુત ક્ષેત્ર એ આ c નું એ સરખું હશે. ea બરાબર ec હશે અને b પાસે ઓછું હશે વિદ્યુત ક્ષેત્ર, કારણ કે છૂટી છવાઈ ક્ષેત્ર રેખાઓ છે. આમાંથી કઈ આકૃતિ સાચી છે ભાઈ? આ ચારમાંથી કઈ આકૃતિ સાચી છે જેમાં ક્ષેત્ર રેખા સપાટીને લંબ રૂપે આવતી હોય? બરોબર છે, એ સાચી બનશે. બાકીના આધારિત કોઈ એવું વધારે ડિફરન્સ નહીં આવે ને એમાં કંઈક ના કંઈક ખૂણો બનતો હશે. આમાં થોડીક આ પ્રમાણે શેપમાં જાય છે એટલે એને એવોઇડ કરી શકીએ. આમાંથી ચારમાંથી કઈ સાચી છે ભાઈ આકૃતિ? મેં તમને કહ્યું ખૂણો 90 નો થવો જોઈએ. ઠીક છે, ધ્યાન પર રાખજો આ બધી વસ્તુઓ. રિવિઝન કરવું હોય તો લેક્ચર અવેલેબલ હશે. તમે જે પ્રમાણે એક વાર નોટ બનાવજો ને પરફેક્ટ ધ્યાન રાખજો. મહત્વનો પોઈન્ટ આવ્યો છે આપણી સામે, મહત્વનો પોઈન્ટ છે. નાના મોટા ક્વેશ્ચન્સ આમાં સોલ્વ થશે એટલે બને ત્યાં સુધી ધ્યાન રાખજો. જુઓ, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ q વિદ્યુત ભાર છે, કોઈ પણ અહીંયા સમજી લો q ચાર્જ છે, એને મુક્ત કરી દઉં હું અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્રમાં, તો એ આમથી આમ અહીંયા જવાનું છે. હવે ધન વિદ્યુત ભાર ક્યાં જાય? ક્ષેત્રની દિશામાં જાય. ઋણ હોય તો ક્ષેત્રની ક્યાં જશે? વિરુદ્ધ દિશામાં જાય. ઓકે, ધન હશે ક્ષેત્રની દિશામાં જશે, એનો વેગ વધશે. ઋણ હશે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય, એનો વેગ ઘટે. આ બધા બેઝિક કોન્સેપ્ટ છે. જે નોટ કરી હોય તો ના કરો તો એ ખબર હોય. પ્રવેગ કેટલો? તો a બરાબર f upon m થશે. હવે f ના બદલે શું લખાય? qe. તો પ્રવેગ કેટલો આવે? qe by m થશે. આટલો પ્રવેગ છે. હવે આ સિચ્યુએશનમાં તમે ગમે તે ઇક્વેશન યુઝ કરી શકો આના માટે. તો હું એક કામ કરું છું, આ ડિસ્ટન્સને h ધારી લઉં. s લખ્યો છે પણ આપણે h ધારીએ. તો અહીંયાથી ગતિની શરૂઆત કરે તો આનો પ્રારંભિક વેગ 0 હશે, અંતિમ વેગ બનશે v. અહીંથી અહીંયા પહોંચવાનો સમય t હશે, ડિસ્ટન્સ હશે h જેટલું. તો આપણે બધા ઇક્વેશન યુઝ કરી શકીશું. કયું ઇક્વેશન લખીશું? પહેલા v is equal to v0 plus at, જ્યાં એની કિંમત કઈ લખાય? qe by m. તો તમને આ ઇક્વેશન ના દાખલા પૂછે તો આ વાપરી દેવાનું. બીજું સૂત્ર વાપરવું હોય v square minus v0 square is equal to 2ah. તો તમારી સાથે v ફાઇન્ડ કરવાનું કે કદાચ t સમય પછી, તો v બરાબર કેટલા? v0 તો 0 છે, √2ah. a ની કિંમત કઈ લખી દેવાની? આ લખવાની આવશે. સમય શોધવો છે તો
x બરાબર x લખો કે h લખો એનાથી કોઈ ફરક નહીં પડે. h બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર. જરૂર પડે તો v0 0 કરો તો h બરાબર કેટલા આયા 1/2 at સ્ક્વેર. t ને સબ્જેક્ટ બનાવું તો t બરાબર કેટલા આયા √2h અપોન a. અને જરૂર પડે તો a ની કિંમત લખો કઈ આવશે √2h. નીચે જશે qe ઉપર m બનશે. તો આ બધું યાદ રાખવાનું થોડું છે, સમજવાનું છે કે આના ઉપરથી બની જશે. આ બધા ઇક્વેશન આયા છે, થોડા યાદ રાખીને આપણે કામ કરીશું નહીં. અને સમજવાનું છે, ધ્યાન રહેશે. આ એક પોઈન્ટ ધ્યાન પર રાખવા જેવો છે કે આના આધારિત તમે આ બધી વસ્તુ ફાઇન્ડ કરી શકો છો. ઓકે, બીજો પોઈન્ટ આપણે આગળ ચેક કરીએ. તો હવે જો પ્રક્ષિપ્ત ગતિનો આવ્યો છે તો આની અંદર બી સમજી લો. ધારો કે આપણે પદાર્થને અહીંથી ફેંક્યો છે તો આ ડાયરેક્શનમાં જાય છે અને વિદ્યુત ક્ષેત્ર ઉપર છે. વિદ્યુત ક્ષેત્ર ઉપર છે તો પ્રવેગ તો એટલો જ લાગવાનો. પ્રવેગ કેટલો લાગશે તો અહીંયા સેમ સિચ્યુએશન a બરાબર qe/m. એ કેટલો હશે qe/m જેટલો પ્રવેગ હશે. હવે વેગ u થી આમ જાય છે તો આમ પ્રક્ષિપ્ત ગતિ કરશે. અને પ્રક્ષિપ્ત ગતિ જેને આવડતી હોય એના આ રિલેશન બધા સહેલા થઈ જશે. કારણ કે x અક્ષનો વેગ કેટલો u છે અને ચોપડીમાં છેલ્લા બે દાખલા આપ્યા છે સ્વાધ્યાયના. તો એના આધારે સમજો તો ચોપડીનો આધારિત તમે એક્ઝામ્પલ સમજશો તો બી ખબર પડશે કે x અક્ષનો વેગ u છે, y અક્ષનો ફાઇન્ડ કરવો છે. તો અહીંયા લખું છું vx બરાબર u છે, એ અચળ રહેશે. તો y અક્ષમાં સમજી લો કે y જેટલું અંતર કાપતો હોય તો આપણે શું લખાય x અક્ષમાં x જેટલું અંતર કાપે છે એમ મેં ધારી લીધું છે. તો u બરાબર શું લખાશે x અપોન t. આના ઉપરથી t બરાબર કેટલા x અપોન u થશે. તો y નું સૂત્ર કેટલું y અક્ષનો પ્રારંભિક વેગ 0 છે એટલે 1/2 at સ્ક્વેર લખાય. હવે તમે a ની કિંમત લખી દો x અપોન u અને t ની કિંમત જે t ની કિંમત લખી દો x અપોન u, a ના બદલે લખી દો qe અપોન m. તો આ જવાબ આવી જશે y નું સૂત્ર. કોઈ પર્ટિક્યુલર પોઈન્ટે વેગ પૂછે તો વેગ બી શોધી શકીએ છીએ જે ઇક્વેશન ના આધારિત, અને પછી એના આધારે રિલેશન પૂછાશે. પણ એટલું કોમ્પ્લેક્સ નહીં જાય, અને જાય તો બી આપણે એની ગણતરીમાં કરી શકીએ છીએ. આ મેથડ પ્રક્ષિપ્ત ગતિની વાત કરીને સમજાવી છે. હવે જો અહીંયા ધ્યાન આપો, પાણીનું ટીપું આમાં પડતું હોય વિદ્યુત ક્ષેત્રમાં, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં, કઈ બાજુ જાય ભાઈ? પાણીનું ટીપું વિદ્યુત ક્ષેત્રમાં પડશે તો કઈ તરફ જશે? જો આપણને ખ્યાલ ના હોય તો અહીંયા એક વસ્તુ સમજીએ કે છે પાણી શું છે ધ્રુવીય છે, અને ધ્રુવીય હોય તો એમાં કાંઈ બી ડાયપોલ ચાક માત્રા હશે. હવે જેવો અંદર પ્રવેશ છે એટલે બધા ડાયપોલ ખુલ્લા થઈ જશે, અને ખુલ્લા થઈ જાય એટલે કઈ તરફ જશે? પ્રબળ વિદ્યુત ક્ષેત્ર તરફ ગતિ કરે ડાયપોલનું. બધા એક સિમ્પલ પેટર્ન બતાવી છે. હવે આવ્યો છે સસ્પેન્ડેડ ચાર્જ. સસ્પેન્ડેડ ચાર્જ મતલબ કે સ્થિર હોય કોઈ પણ સિચ્યુએશનમાં. તો એ વિદ્યુતભારની કન્ડિશન બતાવી છે. ધારો કે વિદ્યુતભારનું સ્થાયી સંતુલન હોય. હવે સંતુલન ક્યારે હોય? કે જ્યારે નીચે લાગતું કોઈ બળ ઉપર લાગતું બળ પરિણામી કે 0 કરતા હોય. તો અહીંયા તમારી સામે આ નીચેની તરફ mg વજન બળ લાગશે, ઉપર qe લાગશે, બે બેલેન્સ થઈ જશે. તો આપણે રિલેશન વાઇઝ લખવું હોય ગમે ત્યારે તો અહીંયા શું લખી શકું? qe is equal to mg. હજી આને આગળ લઈ જવો છે, હજી આને આગળ લઈ જવો હોય તો શું કરી શકું? m ના બદલે લખી દઉં રો ઇન્ટુ v. રો ઇન્ટુ v, v થશે સમજી લો આની ત્રિજ્યા r જેટલી છે તો 4/3 પાઈ કેપિટલ R ક્યુબ ઇન્ટુ g આવશે. અને આ બાજુ ચાર્જ ને મારે આગળ લઈ જવો છે તો ચાર્જ ને આગળ લઈ જવો હોય તો એની લખી દઉં અને e. તો આવી રીતના રિલેશન બી ચેક કરી શકું છું ક્યાંક ના ક્યાંક ઉપયોગમાં આવે તો. m ના બદલે રો ઇન્ટુ v કરવાનું, જ્યાં જરૂર પડે તો ઉપયોગ કરી શકીએ. q ના બદલે એની કરો તો એનો પણ રિઝલ્ટ બનશે. અને આ બધા દાખલા મોડ્યુલની અંદર આપેલા છે, તમે ગણશો તો મેં એને જોઈને જ ફેરફાર કરું છું. એવું નહીં કે હું આના આધારે રેન્ડમ ફેરફાર કરું છું. હું તમને પેટર્ન સમજાવવાનો ટ્રાય કરું છું, ગોખો નહીં એટલા માટે કે આવી કન્ડિશનથી દાખલા ગણી શકાય છે. ચલો હવે બીજી સ્ટેજ આવી છે કે ધારો કે આને થોડુંક આમ લઈ જઈએ તો મેં કાલ તમને વાત કરી હતી ભાઈ, અહીંયા mg લાગે, અહીંયા qe લાગે, આ બાજુ t લાગે. તો આના બે ઘટક પાડતા હતા કયો? t cos θ કેટલો? t sin θ. તો યાદ કરો t cos θ બરાબર કેટલા આવે? mg
તો t cos થીટા mg, t sin થીટા બરાબર qe, તો અહીંયા qe લખ્યા છે. હવે તમે બેનો ભાગાકાર લો, sin ભાગ્યા cos એટલે કેટલા થયા? qe ભાગ્યા mg. અને t શોધવો હોય તો રૂટ ઓફ qe સ્ક્વેર વત્તા mg સ્ક્વેર. બસ આ કામ ખતમ થશે સસ્પેન્ડેડ ચાર્જમાં, આ સ્ટેજ આવશે તો. નેક્સ્ટ એનાથી આગળ જોઈએ, ચાર્જ સસ્પેન્ડેડ છે પણ અહીંયા શું થશે? આ રીતે વિદ્યુત ક્ષેત્ર લાગે છે qe, mg નીચે લાગે છે. qe આમ લાગશે, mg નીચે લાગે. બે વચ્ચેનો ખૂણો સમજી લો કે 180 ઓછા થીટા અથવા થીટા છે, તો ફોર્સ નું ઇક્વેશન આવશે mg સ્ક્વેર પ્લસ qe સ્ક્વેર પ્લસ 2mg qe cos 180 માઇનસ થીટા. અને cos 180 માઇનસ થીટા કયા ચરણમાં જશે? સેકન્ડમાં જશે. સેકન્ડમાં એ માઇનસ હશે, વચ્ચે માઇનસ ની નિશાની આવી જશે. ખ્યાલ આવે છે? કયું થયું ભાઈ અહીંયા? તો qe અને mg બે થયા અને એમની વચ્ચેનો ખૂણાના આધારિત આ સ્ટેપ લખ્યું છે. બોલો કોઈ કન્ફ્યુઝન છે હવે? નથી ને? ઓકે, ઠીક છે. હવે જો એના પછી એક બીજો બને છે ભાગ, આમાં તમે થોડું સમજો. આ ધારો કે મેટલ શીટ છે. મેટલ શીટ હોય તો આને આમ લટકાયું હોય, સમજો આમ લટકાઈ છે, આ એંગલ થીટા થતો હોય, અહીંયા mg લાગશે, આ બાજુ qe લાગશે અને આ બાજુ તણાવ t હશે. હવે તણાવ t ના બે ઘટક, t cos થીટા અને t sin થીટા, સેમ પેટર્ન. તો t sin થીટા બરાબર qe, t cos થીટા બરાબર mg. આગળ જોયું હતું એ tan થીટા બરાબર qe by mg. અહીંયા શું કર્યું? આ સિગ્મા વાળી પ્લેટ લીધી, તો એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બસ અહીંયા જરૂર પડે e ની કિંમત લખી, સિગ્મા બાય 2 એપ્સિલોન 0. કામ ખતમ કર્યું છે. રિલેશન તો એકના એક જ પેટર્ન ફરે છે પણ ઉપયોગ અલગ અલગ રીતે સમજાયા છે. તો તમને જ્યાં પૂછે એ પ્રમાણે કરવાનું છે ઉપયોગમાં. હવે તમે એક વસ્તુ વિચારીને મને કહો, જો લોલક આ રીતે દોલન કરતો હોય તો આવર્તકાળનું સૂત્ર કયું આવશે? એક જ મિનિટ. આવર્તકાળનું સૂત્ર કયું થશે ભાઈ આમાં? t બરાબર 2 પાઈ રૂટ l અપોન g. યાદ રહેશે? ઓકે, ચલો આની અંદર આવર્તકાળ કેટલો કઈ રીતે બદલાશે? આમાં શું થયું? વિદ્યુત ક્ષેત્ર આમ વધારાનું એડ કર્યું છે. તો લોલક આમ હતો ને, તો લોલક ને ઉપર ધારો કે જો એક તો g આમ લાગે છે અને એક પ્રવેગ આમ લાગે છે. આ પ્રવેગ કેટલો? qe by m. તો રિઝલ્ટન્ટ પ્રવેગ કેટલો થયો? g ડેશ બરાબર રૂટ ઓફ g નો વર્ગ વત્તા a નો વર્ગ. બરોબર? તો આવર્તકાળ કેટલો? આવર્તકાળ થાય t બરાબર 2 પાઈ રૂટ l અપોન g ડેશ થાય. g ડેશ આ થશે. બોલો કન્ફ્યુઝન છે? જો અહીંયા સમજો, આ સિચ્યુએશનમાં qe by m નો પ્રવેગ આ રીતે લખ્યો છે, g નીચે છે, તો પ્રવેગ પરિણામી કેટલો? રૂટ ઓફ g સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. અને પૂછાય તમને કે હવે આવર્તકાળ કેટલો? તો t બરાબર 2 પાઈ રૂટ l અપોન g ના બદલે g ડેશ કરી દો. ઓકે, હવે એનાથી આગળ લઉં છું. સમજો લિફ્ટ ઉપર જતી હોય, નીચે જતી હોય, તો શું કરીએ? હા, લોલકની અંદર લિફ્ટ બાંધેલું છે અને આપણે લિફ્ટની વાત છોડો, ધારો કે વિદ્યુત ક્ષેત્ર જ નીચે આવે છે, તો અસરકારક પ્રવેગ કેટલો થઈ જાય આની અંદર? અથવા આવર્તકાળ કેટલો થાય? ચલો મને કહેશો. અહીંયા હું મારી રીતથી લખું છું, t બરાબર 2 પાઈ રૂટ l અપોન કેટલા થાય ભાઈ? બોલો. g પ્લસ a. કારણ કે બે g એ કઈ ડાયરેક્શનમાં? એક જ ડાયરેક્શનમાં. તો શું થાય? g પ્લસ a. અને a બરાબર તમને ખબર છે કેટલા લખવાના હોય? qe by m. આમાં ઉપર જાય છે તો આનો આવર્તકાળ કેટલો? 2 પાઈ રૂટ l અપોન g માઇનસ a. આનું ખતમ થયું. ઠીક છે? એક પેટર્ન બી આ રીતની જોવા મળે છે. હવે એના માટે હું અહીંયા બતાવું છું કે ધારો કે આપણી પાસે આવી આકૃતિ આપી છે અને એમાં બધે ચાર્જ મૂક્યો છે, ફક્ત એક આ પોઈન્ટ પર નહીં મૂક્યો, તો ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો ઓબ્ઝર્વ કરો, કોના કારણે મળશે એ જોવાનું છે. તો એની સામેના પોઈન્ટના કારણે મળે, કારણ કે આના કારણનું વિદ્યુત ક્ષેત્ર આ અને આ એકબીજાની અસર નાબૂદ કરે. અહીંયા આ પણ એકબીજાની અસર નાબૂદ કરે. અહીંયા છે નહીં તો આની કોઈ અસર નાબૂદ નહીં કરે.
ધેટ મીન્સ આનું વિદ્યુત ક્ષેત્ર ઈસી રહેશે. ઈસી કેટલું? kq/r². તો ધ્યાન રાખજો આ પોઈન્ટ ને કે આપણે કઈ રીતે સમજીએ છીએ. ઓકે, હવે જો થોડુંક વેરિએશન છે એને આપણે ચેક કરીએ કે ધારો કે આપણી પાસે આમાં કયું છે કે L લંબાઈનો એક તાર છે, એના ઉપર Q વિદ્યુત ભાર છે. ટોટલ વિદ્યુત ભાર કેટલો છે? Q છે. અને ત્યાંથી એ અંતરે બિંદુ P છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શું કરાય? તો એના માટે એક પેટર્ન લીધી છે. x અંતરે dx જાડાઈનો એક ભાગ ધારી લીધો છે. dx જાડાઈનો એક ભાગ ધાર્યો છે. આ dx પરનો વિદ્યુત ભાર કેટલો? તો અહીંયા હું લખું L લંબાઈ હોય તો કેટલો વિદ્યુત ભાર ભાઈ? Q વિદ્યુત ભાર છે. L હોય તો Q છે, તો આપણે dx લંબાઈ છે, dx માટે વિદ્યુત ભાર dq છે. અને dq કેટલો? તો q/l into dx થાય. હવે આ dq ના કારણે x અંતરે વિદ્યુત ક્ષેત્ર એ de થશે. de કેટલા? તો k dq/x². dq ની કિંમત લખી દો અથવા ટોટલ ફાઇન્ડ કરો. તો ઇન્ટિગ્રેટ કરી dq ની કિંમત લખું, k dq ના બદલે થશે q/l 1/x² into dx. લિમિટ કઈ લખાય? x ક્યાંથી ચાલુ થશે? a પ્લસ l થી લઈ, અહીંથી જોવા જાવ તો અહીંયાથી તમે કરો કે a થી a પ્લસ l સુધી જશે. a થી a પ્લસ l. હવે તમે ગણીએ કોને શું થાય આનો રિઝલ્ટ? a કેપિટલ Q/l બહાર આવે, આનું થાય -1/x. લિમિટ a થી a પ્લસ l. બસ કિંમત મૂકજો, એક જવાબ આવશે. એ પેટર્ન તો અલગ અલગ બનતી જશે, ધ્યાન પર રાખી દેવાનું છે આ પેટર્ન કઈ રીતે ગણાય છે. ચલો હવે એક બીજું વસ્તુ જે મારા કદાચ રહી ગયું છે હું ક્લિયર કરું છું કે અહીંયા શું બતાવ્યું છે? બે વિદ્યુતભારિત ગોળા છે, એની પૃષ્ઠ ઘનતા સરખી છે, વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો? ઓકે, હું તમારી સામે 3 એક્ઝામ્પલ મૂકું છું કે ધારો કે તમારી સાથે બે ગોળા છે. હવે આ ગોળા ઉપર વિદ્યુત પૃષ્ઠ ઘનતા સરખી છે, આ બે ગોળા એવા છે કે જેમાં વિદ્યુત ભાર સરખો છે, અને ચલો સ્થિતિમાનનું બી આવે છે. આ બે ગોળા એવા છે કે જેમાં સ્થિતિમાન સરખું છે. બંને વખતે ત્રિજ્યા આની r1 છે, આની r2 છે. બધી વખતે એ જ જોવા મળશે. r1 તો પહેલી વખતે તમે ઓબ્ઝર્વ કરી વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો? તો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર આમાં કયું સૂત્ર વાપરું ભાઈ? E બરાબર σ/ε0 કેપિટલ R² બાય સ્મોલ r². પણ આપણે તો સપાટી ઉપર લેવું છે એટલે આ નીકળી જશે. હા, નીકળી જાય. તો કયું સૂત્ર આવે? σ/ε0. તો હું જ્યારે લખીશ E1/E2 કેટલા થાય ભાઈ? 1:1 થાય. આમાં Q સરખો, તો હું કયું સૂત્ર લખું એનું? kq/r². તો E1/E2 કેટલા થયા? હા, r2² r1². અહીં પોટેન્શિયલ સરખું હોય તો કયું સૂત્ર વાપરું? E બરાબર V/R. તો E1/E2 r2/r1. ત્રણેયમાં સરખું દેખાય છે તમને. આમાં સિગ્મા સરખા હતા 1:1 આવ્યો, વિદ્યુત ભાર સરખા હતા આ સ્ટેપ આવ્યો, પોટેન્શિયલ સરખું હતું આ સ્ટેપ આવ્યું. ઠીક છે, ધ્યાન પર રાખતા અને પોઈન્ટ નોટ કરવા જેવા છે, જેથી કરીને તમને MCQ માં ક્યાંક પ્રોબ્લેમ આવે તો આ બધી વસ્તુઓ રિવાઇઝ કરવા માટે સ્પીડ થશે. ઓકે, છેલ્લા પોઈન્ટ સમુકાયા છે જે ધ્યાન રાખીએ છીએ આપણે. પહેલા તો સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર દરેકને યાદ હોવું જોઈએ. સમગુણોત્તર શ્રેણી a પ્લસ AR પ્લસ AR² અપ ટુ AR જો આ રીતનું બનતી હોય તો એનું સૂત્ર સોલ્યુશન કયું આવે? a કૌંસમાં નીચે 1/1 - r થશે. હવે અહીંયા જોવા જઈએ તો ધારો કે તમારી સામે x બરાબર 0 થી 1 2 4 આ રીતે આગળ જતું જાય છે અને ત્યાં q ચાર્જ મૂક્યા છે. તો x બરાબર 0 એ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું કે તો શું કરીએ ભાઈ? પહેલાના કારણે કેટલું? kq/1². આના કારણે kq/2² એટલે 4 કર્યું. આના કારણે kq/4² એટલે 16 થશે. આ સ્ટેપ આવ્યું.
હવે આ સમગુણોત્તર શ્રેણી થઈ, તો આમાં તમે ઓબ્ઝર્વ કરો અને આની સાથે સરખાવો AR વત્તા AR સ્ક્વેર વત્તા AR ક્યુબ, તો બોલો પહેલું A કેટલો 1 થયું, A 1 થશે, તો A 1 આવ્યો. AR બરાબર 1/4 છે, અહીંયા હું લખું છું AR બરાબર 1/4, પણ A તો એક જ છે, તો R બરાબર કેટલા થયા 1/4 આયા. હવે તમે આમાં સોલ્યુશન લખો A upon 1 minus R, તો અહીંયા લખીએ A ના બદલે 1 minus 1/4, આગળના KQ કોમન કાઢી નાખ્યા છે, એ રહેશે જ. તો આપણો ફાઇનલ આન્સર આટલો થશે. બસ આ રિઝલ્ટ હશે.